પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગઠિયાઓ બેફામ બન્યા છે। ત્યારે આ ગઠિયાઓની કરતૂતોની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં ખરીદી અર્થે આવેલ લોકોની નજર ચૂક કરીને માલ સામાન સહિત પર્સમાં રહેલા સાધનિક કાગળો તેમજ રૂપિયા, પર્સ અને થેલીની તફરનચી કરવામાં માહિર અને બેફામ બન્યા છે। ત્યારે આવો જ એક પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક આવેલ રાધેશ્યામ મેડિસિન દવાની દુકાન પર દવા લેવા ગયેલ પાટણના સ્થાનિક રહેવાસી દિનેશકુમાર મફતલાલ દરજીની નજર ચૂક કરી એક અજાણ્યો ગઠિયો ચેનવાળી થેલીમાં રહેલ મુદ્દા માલવાળી થેલી લઈને રફુચક્કર થઈ ગયો હતો। ત્યારે આ સમગ્ર ઘટના રાધેશ્યામ મેડિસિન અને કૃષ્ણા મેડિસિન દવાની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। અને આ સમગ્ર ઘટના મામલે દિનેશકુમાર મફતલાલ દરજીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં જણાવવા જોગ અરજીના માધ્યમથી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે આ લેખિત અરજીની ફરિયાદના આધારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક પરથી ફરિયાદી દિનેશકુમાર મફતલાલ દરજીની ફરિયાદ પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પરની પદ્મનાભ પોલીસ ચોકી ખાતે મોકલતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરિયાદી દિનેશકુમાર મફતલાલ દરજીની મુદ્દા માલ સાથેની ચેનવાળી થેલી પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ એક દાળ પકવાની લારીની બાજુમાં એક માતાજીની ડેરી પાસે હાથ ફેરો કરનાર ગઠિયો ચેનવાળી થેલીમાંથી રોકડ રૂપિયા 2500 કાઢી લઈને ફેંકીને રફુચક્કર થઈ ગયો હતો। જ્યારે ફરિયાદને મુદ્દા માલવાળી થેલી તો મળી ગઈ, પણ થેલીમાંથી રોકડ રૂપિયા 2500 લઈને ગઠિયો હજી પોલીસ પકડથી દૂર છે। આ ગઠિયાને પકડી પાડવા પાટણ શહેર બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।